ખેડબ્રહ્મા પોલીસ દ્વારા મોબાઈલ ચોર પકડાયો। ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીઆર પઢેરિયા સાહેબ તથા સ્ટાફના સૌ મિલકત સંબંધી ચોરીઓના બનાવો સંબંધી આવી ચોરીઓ કરતા ઇસમોને પકડી ગુનાબંધ અટકાવવા માટે કાર્યરત હતા। ત્યારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુખદેવભાઈ મગનભાઈને અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે મોબાઈલ ચોરી કરતો કરશનભાઈ પપિયાભાઈ બુંબડિયા રહે મહાડી ઓડા ફળો તાલુકો કોરડા છાવણી જિલ્લો ઉદયપુર રાજસ્થાન વાળો ચોરીના મોબાઈલ વેચવા માટે ખેડબ્રહ્મા આવેલ છે અને તે બસ સ્ટેન્ડ આગળ ઇકો ગાડી પાસે ઊભો છે અને તેણે શરીરે ક્રીમ કલરનું ઝીણી ચેક્સવાળું શર્ટ તથા કાળું પેન્ટ પહેરેલ છે। જે બાતમી હકીકતના આધારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ આવી ઉપરોક્ત ઇસમની તપાસ દરમિયાન ઉપરોક્ત વર્ણનવાળો ઇસમ ઇકો ગાડી પાસે ઊભેલો હોય તેનું નામ ઠમ પૂછતા તેણે પોતાનું નામ કરશનભાઈ પપિયાભાઈ જાતે બુબડિયા ઉંમર વર્ષ 22 રહે મહાડી ઓળા ફળો તાલુકો કોટડા છાવણી જિલ્લો ઉદયપુર રાજસ્થાન વાળો હોવાનું જણાવેલ છે। જેથી તેની અંગઝડતી કરતા અંગઝડતીમાંથી પેન્ટના બંને કિસ્સામાંથી 2 મોબાઈલ મળી આવેલ। જે મોબાઈલ બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક હકીકત જણાવતો ન હોય। બંને મોબાઈલ બંધ હાલતમાં હોય। જે પ્રથમ મોબાઈલ જોતા વિવો કંપનીનો Y28S મોડલનો મોબાઈલ તથા બીજો મોબાઈલ વિવો કંપનીનો 300+ મોડલનો મોબાઈલ હોય। આ બંને મોબાઈલ તપાસ કરતા અદ્રના પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નોંધાયેલ જેની કિંમત ₹25,000ની ગણી તપાસ અર્થે કબજે લઈ બંને મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુના શોધી કાઢી સફળતા મળી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, India 24 ન્યૂઝ, સાબરકાંઠા।